જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. વિડિયાની શરૂઆત કરી દઈશું આપણે. સવાર પડી ગઈ છે. ચાલો મિત્રો, અમારા સ્મિતભાઈને મળી લો. સ્મિતભાઈ, ગુડ મોર્નિંગ કહી દે બેટા. ગુડ મોર્નિંગ બાબા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? યુટ્યુબ ફેમિલી કે યુટ્યુબ ફેમિલી કાંઈ જોવાનું. ચાલો નાસ્તો કરવા. સ્મિતભાઈને હવે ટ્યુશનમાં જવાનું છે. હોય મારો દીકરો નાસ્તો કરે છે, જમે છે, ટ્યુશનમાં જવાનું છે ને એટલે જો શાક રોટલી ને ગોળ. સ્મિતભાઈને હવે ત્યાં ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે સ્મિત ખાઈ લે પછી એને નાઈને તૈયાર કરીને ટ્યુશનમાં જવાનું, નહીં સ્મિત? ચાલો આપણે કાકાને મળીએ. શું બનાવે છે? રીંગણાનું શાક, રીંગણા બટેકાનું શાક. ટિફિન બની ગયું, કોબીનું શાક બની ગયું છે, રોટલી બની ગઈ, ટિફિન ભૂલી ગયા. હવે બપોરનું શાક તૈયાર થશે. તો શાક થઈ ગયો રેડી. હા, વિડીયોમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે બસ રેડી થઈ ગયો છું. દુકાને જવા માટે રેડી થાય છે ભાઈ. ચાલો મિત્રો, આજે આપણે એક જગ્યાએ જવાનું છે, ત્યાં તમને દર્શન કરાવશે. જય શ્રી કૃષ્ણ. સ્ત્રીઓનું જે ડાબુ અંગ છે અને આપણું જમણું અંગ છે. ડાબુ અંગ છે અંતાક્ષરથી પાણી આવે ફરી વખત હાથમાં કુચ્ચું પર આપી માતાજીને થાળે ધરવાનો છે, બપોરે કંઈ ધરવાનો છે ના હાજી હાજી સાંજે કુળદેવમાં સ્મરણ કરી માં લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ. યા શ્રી સ્વયં સ્તુતિનામ ભવનેશ્વર લક્ષ્મી આપાત્મનામ તદયામ હૃદયેશ બુદ્ધિ. તારે આજે સ્કૂલે શું લઈ જવાનું બેટા? ઓ સેન્ડવિચ. આજે હે ને સ્મિતને સમૂહ ભોજન છે આજે સ્કૂલમાં અને ચિત્રનું પેપર છે ડ્રોઈંગનું. એવું છે? એટલે પછી? સેન્ડવિચ ને ખાંડવી ને ઢોકળા ને એવું લઈ જવાનું. સમૂહ ભોજન છે તારે બેટા સ્કૂલમાં? સ્મિતભાઈને છે ને ચીઝ સેન્ડવિચ બહુ ભાવે. હે, બહુ મસ્ત છે. જો બધા ફ્રેન્ડ ભેગા બેસીને સમૂહ ભોજન કરવાનું છે તારે. આ બાજુ હામું તો જો બેટા વિડીયો મસ્ત હે. નહીં ખવાય. હા, નહીં ખવાય. મૂકી દેવાનું. બીજાને આપવાનું બધાનું. બીજાનું થોડું થોડું ચાખવાનું ને આપણી વસ્તુ બીજાને આપવાની. ઓકે બેટા? લે, પાણીની બોટલ ભરી.